પોલીસ તંત્ર અને સામાજિક સંસ્થાઓના સહયોગથી આજે અઠવા પોલીસ તાલીમ કેન્દ્રમાં પ્રોજેક્ટ દિવ્યમ અને પ્રોજેક્ટ જ્યોતિ દિવ્યમ દ્વારા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના આશરે 300 રિક્ષા ડ્રાઈવરો, ટીઆરબી કર્મચારી તથા પોલીસ કર્મચારીઓને સંપૂર્ણ આંખની તપાસ તથા ચશ્મા વિતરણ અને ફોલોઅપ ઓપરેશનની તપાસ કરાઈ હતી। 16 જ્યોતિ દિવ્યમ દ્વારા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કેમ્પ દરમિયાન પોલીસ અધિકારીઓ હાજર હતા। હું એસીપી એસઆર ટંડેલ, રિજિયન 3 ટ્રાફિક શાખા। આજરોજ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના ખાસ સૂચના કરેલી કે જે આપણે દરરોજે પેસેન્જર તરીકે બધાને લાવવા આવવા માટે જે ડ્રાઈવર્સ જે રિક્ષા ચાલકો તરીકે કામ કરતા હોય છે એવા તેમજ સ્કૂલના વાહન ચલાવતા હોય એવા ડ્રાઈવર્સો તેમજ પોલીસના કર્મચારીઓ કે જેમને કદાચ કંઈ આંખોમાં તકલીફ હોય તો એનું નિદાન થાય, એના અનુસંધાને સુરત શહેરની ટ્રાફિક શાખાની ઓફિસની બાજુમાં આવેલ તાલીમ કેન્દ્ર ભવનમાં એક આ દ્રષ્ટિનું કેમ્પનું આયોજન કરવામાં આવેલું। તેમાં તમામની દ્રષ્ટિને ચેક કરવામાં આવેલી, આંખોની કોઈ પણ તકલીફ હોય એનું નિદાન કરવામાં આવેલું અને આ આયોજન પાછળ અમારી સાથે ટેન્જર ક્લબના કર્મચારીઓ અને એમના ટીમ આખી જોડાયેલી હતી અને આશરે અમે 250 થી 300 માણસોનું આંખોનું ચેકઅપ કરાવેલ હતું।